લખતર ખાતે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની કરાઈ ઉજવણી. લખતર ખાતે આંબેડકરજીની 134મી જન્મજયંતિની કરાઈ ઉજવણી. લખતર ખાતે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની કરવામાં આવી ઉજવણી. લખતર જય ભીમ યુવા ગ્રુપ તેમજ અનુસૂચિત જાતિ દ્વારા શોભાયાત્રા કાઢી રેલી કાઢી કરવામાં આવ્યું આયોજન. લખતરના વિવિધ માર્ગો ઉપર આંબેડકરજીની શોભાયાત્રા નીકળી. સામાજિક સમસ્તા નાયક અને ભારતના રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકરની આજે 134મી જન્મજયંતિની સમગ્ર ઝાલાવાડ ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે લખતર તાલુકા ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જય ભીમ યુવા ગ્રુપ તેમજ અનુસૂચિત જાતિ દ્વારા રેલી યોજી હતી. જ્યારે આજે સવારે વહેલી દલિતવાસમાંથી શોભાયાત્રા નીકળી હતી અને જે શોભાયાત્રા દલિતવાસના ચબૂતરાથી શરૂ કરવામાં આવી હતી, જે લખતર લુહાર ચોક, ગાંધી ચોક, ઉગમણા દરવાજા, શાક માર્કેટ, હવેલી ચોક, સિયાણી ચોક દરવાજા થઈ લખતર બસ સ્ટેન્ડ પાસે આવેલ બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને ફૂલહાર કરી બાબા સાહેબ આંબેડકરને 134મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે લખતર તાલુકા ભાજપ સંગઠન દ્વારા બાબા સાહેબ આંબેડકરની રેલીને પ્રતિમાને ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે લખતર તાલુકા જય ભીમ યુવા ગ્રુપના પ્રમુખ અનિલભાઈ પરમાર, આરસીડીએસ ચેરમેન નંદુબેન વાઘેલા, લખતર તાલુકા ભાજપ પ્રમુખ રવિરાજ વાઢેર, લખતર ભાજપ મહામંત્રી ઘનશ્યામભાઈ થડોદા તેમજ અનુસૂચિત જનજાતિના આગેવાનો, વડીલો, મહિલાઓ અને નાના ભૂલકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ભાવભરી પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે આજે લખતર તાલુકામાં લખતર ગામ ખાતેથી વણકરવાસથી લઈ અને મુખ્ય બજારથી આથમણા દરવાજે, ત્યારબાદ પાતળિયા હનુમાન થઈ અને ભગવાન બુદ્ધજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી અને અત્યારે અહીંયા અમે ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરી આજના આ 134માં બાબા સાહેબના જન્મદિવસે સૌ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. જય ભીમ, નમો બુદ્ધાય સાથીઓ, જય સંવિધાન. આજે વિશ્વની અંદર જે સિમ્બોલ ઓફ નોલેજ તરીકે ઓળખાય એવા મહામાનવ, વિશ્વરત્ન, ક્રાંતિ સૂર્ય, પ્રજ્ઞા સૂર્ય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે લખતર તાલુકાના તમામ ગામના તથા લખતર ગામની અંદર આજે ડૉક્ટર બાબા સાહેબની આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા આજે લખતરની અંદર નીકળેલી. આ શોભાયાત્રા વાતે ગાતે તથા જે પણ આજે જે આપણે અમારે દલિતો માટે દિવાળીનો તહેવાર કહેવાય એવી રીતે સૌ યુવાન વર્ગ, વડીલ વર્ગ, મહિલાઓ અને નાના ભૂલકાઓ સહિત હર્ષ અને ઉત્સાહ સાથે આ જન્મજયંતિની ઉજવણી કરીએ છીએ. અને અમે તમામ લખતર તરફથી, અનુસૂચિત જાતિ તરફથી અમે દેશના સર્વે નાગરિકોને આજે બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે શુભકામના પાઠવીએ છીએ. જય ભીમ.